બન્યા દેવદૂત। રેલવે સ્ટેશન પર એક મહિલાને બચાવી। દાહોદ રેલવે સ્ટેશન પર આ ઘટના બની હતી। ટ્રેનમાંથી ઉતરતા મહિલા ફસાઈ હતી। ટ્રેન પ્લેટફોર્મ વચ્ચે મહિલા ફસાઈ હતી, જેનું ધ્યાન આરપીએફ જવાને જતા તેણે તાત્કાલિક આ મહિલાને ખેંચી લીધી હતી। સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે, જેમાં જોઈ શકાય છે કે એક મહિલા ટ્રેનની વચ્ચે ફસાયેલી છે અને તેને જોતા તુરંત જ ત્યાં આરપીએફનો જવાન દોડી આવે છે અને ત્યારબાદ તેને બહાર કાઢીને ટ્રેનમાં બેસાડે છે। જો કે આ મહિલાને કોઈ પણ જાતની ઈજા નથી પહોંચી। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે આરપીએફનો જવાન જે રીતે મહિલા ઢસડાતી ત્યાં જઈ રહી છે તેની પાછળ દોડે છે અને આખરે તે આ મહિલાને સહી સલામત રીતે બહાર કાઢે છે। ત્યારબાદ તેને ટ્રેનમાં બેસાડી ત્યાંથી રવાના કરે છે। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા સાબિર ભાભોર આપી રહ્યા છે। જી સાબિર, ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં આરપીએફ જવાન જે છે તે આ મહિલાને બચાવતા નજરે પડી રહ્યા છે। જાણવા માંગીશું આ ઘટના શું હતી અને ત્યારબાદ આ મહિલાની સ્થિતિ વિશે કોઈ જાણકારી મળી છે કે નહીં? બિલકુલ ઝરણા, જે પ્રમાણે ઘટના દાહોદ રેલવે સ્ટેશનની છે કે જે ગઈ મોડી રાત્રે સુપરફાસ્ટ ટ્રેન જે જઈ રહી હતી અને જે દાહોદ રેલવે સ્ટેશને રોકાતા દરમિયાન જે મહિલા ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે તેનો પગ સ્લીપ થતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ પડી હતી। પરંતુ ત્યાં હાજર જે ફરજ ઉપર આરપીએફના જવાનની નજર પડતા તેને જે સમય સૂચકતા વાપરી અને તાત્કાલિક મહિલાને પકડી અને પ્લેટફોર્મની સાથે દબાવી રાખી હતી અને તાત્કાલિક જે ટ્રેન રોકાઈ હતી, ટ્રેન રોકાયા બાદ તેને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી। હાલ જે મહિલાની વાત કરીએ તો સામાન્ય જે ઓછી વત્તી ઈજાઓ મહિલાને પહોંચી હતી, જેને સારવાર અર્થે ખસેડી હતી। હાલ જે મહિલા સંપૂર્ણ સ્વસ્થ છે। જી ઝરણા। જી બિલકુલ સાબિર, આભાર। અને હવે વાત કરી રાજ્ય સરકારના શાળાઓ ખોલવાને લઈને લેવાયેલા નિર્ણયને લઈને। તો આખરે 8 મહિના બાદ રાજ્યમાં શાળા અને કોલેજો ખોલવાનો નિર્ણય લેવાયો છે। જો કે હાલ માત્ર ધોરણ 9 થી 12 સુધીની શાળાઓ જ ખુલશે, જેના માટે પણ ખાસ નિયમોનું પાલન કરવાનું રહેશે। કોરોનાને કારણે 16 માર્ચથી બંધ પડેલા વિદ્યા મંદિરોના દ્વાર 23 નવેમ્બરથી ખોલવાનો રાજ્ય કેબિનેટમાં નિર્ણય કરાયો। મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં અન્ય ક્ષેત્રોની જેમ હવે શિક્ષણ ક્ષેત્રમાં પણ ધીમે ધીમે અનલોક પ્રક્રિયા શરૂ કરવાનું નક્કી કરાયું। ધોરણ 9 થી 12ના વર્ગો ભારત સરકારની એસઓપી ગાઈડલાઇનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરવામાં આવશે। પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે, તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષાએ માત્ર ફાઇનલ યરના જ ક્લાસ શરૂ કરવામાં આવશે। ઇજનેરી શાખામાં પણ ફાઇનલ યર અને આઈટીઆઈ તથા પોલિટેકનિક કોલેજીસ પણ 23 નવેમ્બરથી ચાલુ કરવામાં આવશે। શિક્ષણ મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે પ્રાથમિક શાળાઓ હજુ પણ બંધ જ રહેશે। માધ્યમિક શાળાઓ ખુલ્યા બાદ નિર્ણયની સમીક્ષા કરાશે, પછી જ તે અંગે નિર્ણય થશે। શાળામાં આવવા માટે વિદ્યાર્થી કે વાલી પર દબાણ નહીં કરી શકાય, વાલીઓની લેખિત મંજૂરી લેવી પડશે। શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટે ઓડ ઇવન પદ્ધતિ લાગુ કરાશે અને શાળા જ નક્કી કરશે કે કયા વર્ગના વિદ્યાર્થીઓને ક્યારે બોલાવવા। સાવચેતીની વાત કરીએ તો શાળાઓમાં થર્મલ ગનથી તાપમાન માપવું, ડિસ્ટન્સ જાળવવું, વિદ્યાર્થી તથા સ્ટાફ માસ્ક પહેરે તે તમામ બાબતો પર ભાર મુકાશે। નિયમિત સેનેટાઇઝેશન જરૂરી છે। શાળાની નજીકમાં મેડિકલ સુવિધા હોવી પણ જરૂરી છે। વળી હાલ શાળાઓમાં સમૂહ પ્રાર્થના કે રમતગમત નહીં યોજાય। સ્કૂલ બસમાં પણ કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે। કોરોનાના કપરા કાળમાં શાળાઓ શરૂ થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓએ પણ બોટલ, નાસ્તો, પુસ્તક, પેન જેવી વસ્તુઓ એકબીજા સાથે શેર ન કરે તે જરૂરી છે। વિદ્યાર્થીઓ એકબીજાથી 6 ફૂટનું અંતર રાખે તે પણ જરૂરી છે। માસ્ક પણ હંમેશા પહેરીને રાખે એ જ હિતાવહ છે। શાળાઓ શરૂ કરવા અંગે લાંબુ મંથન કરાયું, કારણ કે કોરોના કાળમાં બાળકોના જીવને જોખમ ઊભું થાય તેવું કોઈ પગલું વાલીઓ કે સરકાર ઉઠાવવા નથી માંગતા। એવામાં હાલ શરૂઆતના તબક્કે મોટા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ કરવાનું નક્કી કરાયું છે।
અમારું કહેવાનું પહેલાં હતું ને અત્યારે પણ છે કે શાળા અત્યારે કોઈ પણ જાતે આપણે ચાલુ કરવી ન જોઈએ, કારણ કે અત્યારે કોઈ પણ બાળક સંક્રમિત થઈ શકે છે. અને આને ભૂપેન્દ્ર સાહેબને મારી એક નમ્ર વિનંતી છે, જો કોઈ પણ છોકરો સંક્રમિત થશે તો એની જવાબદારી કોણ લેશે? સ્કૂલ લેશે કે તમે ખુદ લ્યો છો? અમે એક જ વસ્તુની માંગણી કરે, જે રીતના ફી માટે એ લોકોએ મને કીધેલું છે તો એ રીતના હવે તમે પણ એક રીતે જવાબદારી લેવા તૈયાર હશો તો અમને કઈ બાળકને મોકલવા વાંધો નથી. અમારી રીતે અમે કાળજી લઈએ છીએ તો એ તમારા શાળામાં પણ તમે તમારી રીતે પણ કાળજી તમે લેવી જ જોઈએ, એટલી જ અમારી રિક્વેસ્ટ છે. આ બાળકોને કોઈ પણ જાતની આમાં પ્રોબ્લેમ થશે, તકલીફ થશે, સંક્રમિત થશે, એની જવાબદારી કોણ લેશે? અને બાંહેધરી પથક શરૂવાળા લખાવી લેશે, બરોબર? તો એની જવાબદારી ટોટલી બધી સંપૂર્ણ જવાબદારી બધી વાલીઓ ઉપર છે. તો આપણે તો નાગરિકોના હિતનું ધ્યાન રાખવાનું છે, જેની બદલે આપણે શું કામ સ્વનિર્ભર શાળા સંકુલના હિતમાં નિર્ણય તમે લ્યો છો? એનું તમારે અમને કહેવું પડશે ને. દરેક એરિયાના અલગ અલગ એરિયાના છોકરાઓ આવતા હોય છે. અમે અમારા છોકરાને અમે શીખવાડીને મોકલી, પણ અમે જ્યારે 70% છોકરાઓની જિમ્મેદારી અમે ઉઠાવતા હોય તો 25% જિમ્મેદારી તો સ્કૂલની બને જ છે કે જે લોકો ઉઠાવી શકે. સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે 23 નવેમ્બરથી સ્કૂલો ચાલુ કરવી, ખરેખર તો 9 થી 12ના બાળકો માટે જે ચાલુ કરવાનું સરકાર કહે છે એ યોગ્ય છે. એમાં 2 શિફ્ટમાં ચાલુ કરવી જોઈએ સ્કૂલો, ઓડ ઇવન પ્રમાણે. તો પછી ક્લાસમાં 30થી વધારે સંખ્યા ના હોવી જોઈએ. મારી દ્રષ્ટિએ તો ખોલવી જોઈએ સ્કૂલ, પણ લિમિટેડ, એટલે કે એને વર્ગખંડની જે છે ને સંખ્યા અને વર્ગખંડ એ પ્રમાણે એને ગોઠવણી કરવી જોઈએ કે જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સ પણ રહે, માસ્ક પણ પહેરે અને સરખી રીતના વ્યવસ્થિત રીતે એ વર્ગખંડમાં બેસીને ભણી શકે. આની અંદર હાજરી અગત્યની હોતી નથી, પરંતુ 50-50% ઓડ ઇવનમાં સ્કૂલો ચાલુ કરવી જોઈએ. અને આ દિવાળી સમય દરમિયાન પણ કેસોની સંખ્યા વધતી જાય છે. ફરી વખત સરકારે બીજી વખત વિચારીને આ પગલું ભરવું જોઈએ. ફેમિલી તો એગ્રી થશે, પણ કોલેજની અંદર થોડું પાલન હોવું જોઈએ. દાખલા તરીકે માસ્ક પહેરવું, પછી સેનિટાઈઝર, પછી સોશિયલ ડિસ્ટન્સ રાખવું, એ બધું રેગ્યુલર હોવું જોઈએ. તો પછી કોલેજોને નકર કોરોના કેસ પણ વધી જાય, એનું સંભાવના વધી જાય. ત્યાં સેનિટાઈઝરની ને પછી બેન્ચીસને આખા સેનિટાઈઝ કરવાની અને માસ્ક પહેરવાની બધી સુવિધા હોવી જોઈએ, તો જ પછી કોલેજ સારા હોય, તો જ ઘરેથી પરમિશન આલે जवा માટે. एक्चुअली जो 23 तारीख को निर्णय लिया गया है कॉलेज ओपन करना चाहिए तो सही है बिल्कुल, क्योंकि मुझे लगता है सब कुछ ओपन हो गया है, सब लोग जॉब पे भी जाते हैं, मोस्टली घूमने भी जाते हैं. तो अगर नियम के पालन होते हैं, जैसे मास्क पहनते हैं, सैनिटाइजर यूज़ करते हैं, तो देन कॉलेज ज़रूर ओपन होना ही चाहिए. क्योंकि हम लोग क्या है, घर पे अगर मोस्टली हम लोग लेक्चर ले रहे हैं, ऑनलाइन लेक्चर ले रहे हैं, तो क्या है घर पे बहुत लोग होते हैं जिसकी वजह से हम डिस्टर्ब भी होते हैं. ખેડૂતોની ડીજેના તાલ સાથે રેલી. જૂનાગઢના મેંદરડામાં યોજાઈ રેલી. દિવસે વીજળી આપવાની માંગ સાથે ખેડૂતો દ્વારા આ રેલી કાઢવામાં આવી. રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. મેંદરડા તાલુકાને દિવસે વીજળી આપવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ રેલીમાં 22 થી વધુ ગામના ખેડૂતો જોડાયા છે. ડીજેના તાલ સાથે રેલી કાઢવામાં આવી છે. તો 22 જેટલા ગામોના ખેડૂતો એકઠા થયા છે અને તેઓનું કહેવું છે કે તેઓને ખેતી માટે દિવસે પણ વીજળી પૂરી પાડવામાં આવે. આ પ્રકારની માંગ સાથે તેઓ રસ્તા પર ઉતર્યા. તેઓએ ડીજેના તાલ સાથે રેલી કાઢી હતી. દિવાળીના તહેવારો નિમિત્તે એસટી વિભાગે વ્યવસ્થા કરી છે. દાહોદ અને મહીસાગરમાં પ્રવાસીના ધસારાને જોતા 70 બસોને સ્ટેન્ડ બાય રખાઈ છે. આ બસો 3 જિલ્લાઓ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તો દિવાળી બાદ પણ શ્રમિકો અને અન્ય પ્રવાસીઓ માટે પરત જવા એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરાયું છે. સાથોસાથ કોરોનાની સ્થિતિને જોતા સ્ક્રીનિંગ, સોશિયલ ડિસ્ટન્સ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વારા દર વર્ષની જેમ જે બહારથી એટલે કે સૌરાષ્ટ્ર, સુરત અને અલગ અલગ જિલ્લાઓમાંથી આપણા જિલ્લામાં પોતાનો તહેવાર મનાવવા આવી રહ્યા છે, તો જે તે જિલ્લા મથકથી, ડેપો મથકથી તેઓના વતન, માંદરે વતન પહોંચાડવા માટે દરેક ડેપો ખાતેથી રાઉન્ડ ધી ક્લોક બસો સ્ટેન્ડ બાય રાખેલી છે અને તેઓના વતન સુધી પહોંચાડવા માટે તેઓની અનુકૂળતાએ એક્સ્ટ્રા સંચાલન કરીને તેમને તહેવાર મનાવવા માટે મોકલવાની વ્યવસ્થા એસટી નિગમ દ્વારા કરવામાં આવેલ છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે રેલવેની લોકલ રૂટો બંધ હોવાથી મુસાફરોને તકલીફ ના પડે તે માટે પંચમહાલ એસટી વિભાગે 60 થી 70 બસોનું આયોજન કરેલ છે. ગોધરા ડેપોની અંદર અત્યારે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. દિવાળીનો સમય છે, મુસાફરી વધી રહી છે, રેલવે બંધ છે, તો આ એસટી બસોની સુવિધા સારી છે કે જે બસો દોડાવે, એક્સ્ટ્રા બસો નીકાળી છે, એ બહુ સારી વાત છે. ગાંધીનગરમાંથી ઝડપાઈ છે દારૂની મહેફિલ. દારૂની મહેફિલ મારતા 20 લોકો પકડાયા છે. સ્થળ પરથી 89 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. કોંગ્રેસ નેતાનો પુત્ર પણ આ
રેડ દરમિયાન પકડાયો. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખનો પુત્ર દેવ પટેલ આ દારૂની મહેફિલમાંથી પકડાયો છે. બાતમીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો, જેમાંથી આ યુવાનોને ઝડપી લેવામાં આવ્યા. ખબર મળેલ કે રણછોડપુરા ગ્રામની સંદીપ ફાર્મ હાઉસમાં અમુક ઇસમો ભેગા થઈને દારૂની મહેફિલ માણી રહ્યા છે. જે અન્વયે તેઓએ પંચો સાથે એ જગ્યાએ જઈ અને કુલ 20 ઇસમોને દારૂ પીધેલ હાલતમાં પકડેલ છે અને મુદ્દામાલ કબજે કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દારૂ ક્યાંથી લાવેલ છે, જગ્યાની સ્થળની માલિકી કોની છે તથા અન્ય કોઈ આરોપી એમાં સંડોવાયેલ છે કે કેમ તે બાબતે તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે. રિમાન્ડ લઈ અને તે વધુ તપાસ કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. ગાંધીનગરની સાથે જ પોલીસે એક ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર દરોડો પાડ્યો હતો. તે ફાર્મ હાઉસ હું આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે રાંચરડા પાસે આવેલું આ એ ફાર્મ હાઉસ છે કે જ્યાંથી 20 જેટલા નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે. લક્ઝરિયસ કાર તથા મોંઘા ફોન અને દારૂની બોટલ સાથે આ તમામ નબીરાઓ છે તે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ તમામ જે નબીરાઓ છે તે લોકો અહીંયા એક વેપારીના પુત્રની પાર્ટી કરવા માટે થઈ અને અહીંયા ભેગા થયા હતા. આ તમામ જે આરોપીઓ છે તે લોકો પાસે કુલ 3 દારૂની બોટલ હતી, જેમાંથી પોલીસને જોતા જ 2 દારૂની બોટલ છે તે ફેંકી અને ફોડી નાખી હતી. જોકે પોલીસે તેમ છતાં પણ તે લોકોની સામે કાર્યવાહી કરી હતી. એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે અને ભાજપના રાજમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને લોકો દારૂ પીવે છે તેવા પણ આક્ષેપ કોંગ્રેસ પક્ષના નેતાઓ કરતા હોય છે. ત્યારે આ જે મહેફિલનો કેસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે તેમાં કોંગ્રેસના અમદાવાદ શહેર પ્રમુખ શશિકાંત પટેલ છે તેમનો પુત્રની પણ આ જે મહેફિલનો કેસ છે તેમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ખુદ કોંગ્રેસના નેતાઓના પુત્ર જ આ અમદાવાદની નજીક અને અમદાવાદમાં બેસીને દારૂ પીતા હોવાની અનેક ઘટનાઓ પણ અગાઉ સામે આવી છે. અગાઉ અર્જુન મોઢવાડિયાનો પુત્ર છે તે પણ દારૂની મહેફિલમાં પકડાયો હતો. ત્યારે વધુ એક નેતાનો પુત્ર છે તે પણ આ દારૂની મહેફિલમાં તેની ધરપકડ થતાં શંકાના જે સવાલો છે તે કોંગ્રેસના આ નેતાઓ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે. હાલ સાથે જ પોલીસે લાખોનો મુદ્દામાલ છે તે કબજે કરી અને વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે હરમેશ શુક્લા, ન્યૂઝ 18 ગુજરાતી સાથે જ. તો આગળ જોઈશું અને સમાચારો તે પહેલા હાલ એક બ્રેક. વેલકમ બેક. ગેંગરેપ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. સૌરાષ્ટ્રની એક યુવતીને નોકરી આપવાની લાલચ આપી 5 નરાધમોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. ત્યારે આરોપીઓએ એમડી ડ્રગ્સનો ઉપયોગ કરીને ગેંગરેપ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં યુવતીએ અમદાવાદ મહિલા પોલીસમાં ફરિયાદ કરી હતી અને આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી, જેમાં પોલીસે પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામીની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ આરોપીઓએ યુવતી સાથે અવારનવાર ગેંગરેપ કર્યો હતો. આરોપીઓ નશીલી વસ્તુઓનું સેવન કરી યુવતીને રાજસ્થાન લઈ ગયા હતા અને ત્યાં તેણે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તેનો પકડાયેલા આરોપીઓ અગાઉ છેડતીના ગુનામાં પણ પકડાઈ ચૂક્યા છે. ફરિયાદી યુવતીની ઓળખ માલદેવ ભરવાડ નામના શખ્સ સાથે થઈ હતી અને તેણે જ તેના મિત્રોની ઓળખ યુવતી સાથે કરાવી હતી. મહિલા છોકરીનો કોન્ટેક્ટ કરી આને નોકરી આપવાની લાલચ આપી. નોકરી આપ્યા પછી એને વિશ્વાસ કેળવ્યા પછી એને બધી જગ્યાએ અલગ અલગ લઈ જઈ. આ લોકો પણ દારૂ પીતા હતા, એમની ડ્રગ્સ પણ લેતા હતા અને આ જ મહિલાને એને ખ્યાલ ના આવે ઠંડા પાણીમાં પણ કોઈ નશાયુક્ત પદાર્થ નાખીને આની પણ અને આના વિડીયો પણ બીભત્સ પ્રકારના આવતા હતા અને બીભત્સ પ્રકારના વિડીયો બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી. આનો પાસપોર્ટ અને ₹30,000 પણ આ લોકોએ લઈ લીધેલા. આ તમામના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આ ગુનાની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ છે અમારા જૈન ચાવડા સાહેબ એ તપાસ કરી રહેલ છે. સંબંધોને શર્મસાર કરતી એક ઘટના જામનગરમાં બની છે. સગા પિતાએ જ પોતાની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના બની. શ્રમિક પરિવારમાં માતા વતનમાં જતા સગા પિતાએ પોતાની 11 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું. લોહીના સંબંધોને શર્મસાર કરતી આ ઘટના બનતા માતાને જાણ થતાં તેણે પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી. જિલ્લામાં 2 મહિનામાં દુષ્કર્મની આ 9મી ઘટના બની છે. જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં વાડી વિસ્તારમાં રહેતા એક 11 વર્ષની સગીરા ઉપર તેના પિતા દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તે બાબતની જાણ તે સગીરાએ પોતાને માતાને કરી અને ત્યારબાદ તેની માતાની સાથે પોલીસ સ્ટેશન આવી તેના પિતાની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદને લઈને બળાત્કાર અને પોક્સોની કલમ લગાવીને જે આરોપી છે તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. તંત્ર મંત્રના નામે તાંત્રિકે પાપ લીલા આચરી. નવસારીમાં તાંત્રિકે મહિલા સાથે દુષ્કર્મ કર્યું. વિધવાની બીમારી દૂર કરવાના બહાને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. મહિલાની ફરિયાદ બાદ તાંત્રિકની ધરપકડ કરવામાં આવી છે. તાંત્રિક જયેશ બાપુની ધરપકડ કરાઈ છે. તાંત્રિકના પાપથી નવસારીમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
ફટાકડા અંગે રાજકોટ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં દિવાળી નિમિત્તે રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. નવા વર્ષ માટે પણ આ નિયમ જે રાત્રે 12 વાગ્યાથી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશે. ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે. જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા પર બંધી લગાવવામાં આવી છે. વેચાણ અંગે પણ ગાઈડલાઈનનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. શહેરમાં 3000 જેટલા પોલીસ જવાનો સતત પેટ્રોલિંગ ફરજ પર રહેશે. તો દિવાળીના તહેવાર પર જાણે કે ગ્રહણ લાગ્યું હોય તેવી પરિસ્થિતિ પેદા થઈ ચૂકી છે. દિવાળીનો તહેવાર જે આનંદ ઉલ્લાસ સાથેનો તહેવાર છે, તેમાં પણ કોરોના મહામારીને લઈને હવે આ પ્રકારના નિર્ણય લેવાઈ રહ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જ્યાં અન્ય દિવસોએ રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે, જ્યારે કે નવા વર્ષના દિવસે રાત્રે 12.5 કલાક સુધી ફટાકડા ફોડી શકાશે. આ સાથે જ પોલીસ પેટ્રોલિંગ માટે લગાતાર ફરતી રહેશે. રસ્તા પર ફટાકડા નહીં ફોડાય. જો કોઈ પણ જાતનો રસ્તા પર આ પ્રકારનો ફટાકડા ફોડવાનો કોઈ ઘટના કે કોઈ કિસ્સો સામે આવ્યો તો તેને લઈને કાર્યવાહી પણ કરી શકાય. વધુ માહિતી સંવાદદાતા હરીન માત્રાવાડિયા પાસેથી મેળવીએ. હરીન, એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જાણવા માંગીશું કયા નિયમો લાગુ થશે આ દિવાળીમાં? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ પોલીસ કમિશનર જાહેર કરવામાં આવ્યું છે, જાહેરનામું બહાર પાડ્યું છે કે દિવાળીના અનુસંધાને જે ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ગ્રીન ફટાકડા ફોડવા. પરંતુ રાજકોટવાસીઓ હજી પણ ઘણા બધા અસમંજસમાં છે કે ગ્રીન ફટાકડા કોને કહેવાય. જે સ્ટાન્ડર્ડ કંપનીઓ છે તેમાં આ પ્રમાણે ગ્રીન ફટાકડાનો માર્કો છે મારેલો છે. ઘણા બધા ફટાકડા એવા છે કે જેમાં ગ્રીન ફટાકડાનો માર્કો મારેલો છે, પરંતુ બીજા દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે ઘણા બધા જે ફટાકડા એવા છે કે જેમાં ગ્રીન ફટાકડાનો માર્કો મારેલો નથી. એટલે ચોક્કસ વેપારીઓ પણ ઘણીવાર અસમંજસમાં મુકાતા હોય છે. ગ્રાહકો જે આવતા હોય છે ફટાકડા ખરીદી માટે તેઓ પણ અસમંજસમાં મુકાતા હોય છે કે ગ્રીન ફટાકડા ખરેખર કઈ ખરીદી કરવી. આપ દ્રશ્યો જુઓ કે હું આપને બતાવવા માંગીશ કે આ ગ્રીન ફટાકડા છે, જે સ્ટાન્ડર્ડ બધી કંપનીઓ છે તેમાં આ પ્રમાણેનો માર્કો મારેલો હોય છે. એટલે કે સ્વાભાવિક રીતે લોકોએ આ જ ફટાકડા ખરીદી કરી અને આ જ ફટાકડા છે તે ફોડવા જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે જે કસ્ટમર્સ આવે છે તે સૌથી પહેલાં ચોક્કસ ગ્રીન ફટાકડા પણ માગતા હોય છે. તેથી વેપારીઓએ પણ સૌથી વધુ હવે આ માર્કાવાળા ફટાકડા છે રાખવાની ફરજ પડી છે. આપણી સાથે અહીંના વેપારી છે. શું કહેશો, જે રીતના જાહેરનામું બહાર પડ્યું છે, લોકોની ડિમાન્ડ શું છે ને આપની પાસે ગ્રીન ફટાકડા અવેલેબલ કઈ પ્રકારના છે? જે પોલીસ કમિશનર રાજકોટના જે કમિશનર સાહેબે જે જાહેરનામું બહાર પાડ્યું છે એમાં મેજોરિટી જે ગ્રીન ફટાકડા છે એ બધી કંપની નથી બનાવતી. 1 થી 2 કંપની અત્યારે ચાલુ કર્યા છે. પણ અમે વેપારી પણ અસમંજસમાં છે કે ગ્રાહકને ગ્રીન ફટાકડા દેવા કેવી રીતે. લોકો માગી રહ્યા છે કેમ કે જાહેરનામું બધા સુધી પહોંચી ચૂક્યું છે. તમે ફટાકડાની ખરીદી પહેલાં કરી લીધી હશે, તો હવે શું મુશ્કેલીઓ પડે છે? એ લોકોને ઇનકેસ એવું છે કે 3 મહિના પહેલાં તો ખરીદી કરી લીધી ને આ જાહેરનામું બહાર પડ્યું છે 1 દિવસમાં. હવે વેપારી બધા અસમંજસમાં છે કે આમાં વેપાર કેવી રીતે કરવો. ચોક્કસ જે રીતના હું ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ગ્રીન ફટાકડા છે તે ઘણા બધા એવા ફટાકડાઓ છે કે જેના ઉપર આ પ્રમાણે માર્કો મારેલો છે. ઘણા બધા ફટાકડાઓ એવા છે કે જેમના ઉપર આ પ્રમાણે કોઈ પણ જાતની જે ગ્રીન ફટાકડાનો સિમ્બોલ છે તે લગાડવામાં નથી આવ્યો. એટલે ચોક્કસ જે છે વેપારીઓ અસમંજસમાં છે, ગ્રાહકો અસમંજસમાં છે કે ખરેખર ગ્રીન ફટાકડા જે લેવાની વાત છે, ફોડવાની વાત છે, તે કઈ રીતે ખરીદવા. બીજી તરફ વાત કરીએ તો 8 થી 10 જે છે 8 થી 10ના સમયગાળા વચ્ચે જ આ ફટાકડા ફોડવાનો સમય આપવામાં આવ્યો છે. 2 જ કલાકમાં ફટાકડા ફોડવાના રહેશે. અને ત્રીજી વાત એ કે જાહેરમાં ફટાકડા ફોડવા પણ પ્રતિબંધ છે. એટલે લોકો છે બિલકુલ મુશ્કેલીમાં છે કે કઈ રીતના ફટાકડા ફોડવા. કેમ કે જે રીતના લોકો સામાન્ય રીતે અને ખાસ કરીને રંગીલા રાજકોટમાં જ્યારે ફટાકડા ફોડવાની શરૂઆત જ 10 વાગ્યા બાદ થતી હોય છે, ત્યારે 8 થી 10 જે છે 8 થી 10ના સમયગાળામાં જ ફટાકડા ફોડવાના રહેશે. એટલે લોકોમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બિલકુલ નારાજગી તો છે, પરંતુ જાહેરનામાનો ભંગ થશે એટલે કાર્યવાહી પણ તેમની સામે ચોક્કસ કરવામાં આવશે. એટલે લોકો છે તે હવે ગ્રીન ફટાકડાનો પણ આગ્રહ રાખી રહ્યા છે અને 8 થી 10ની વચ્ચે બિલકુલ લોકોમાં રોષ પણ છે. દિવાળીના તહેવાર છે. આભાર હરીન. તો જાહેરનામાને પગલે હવે સમય પ્રમાણે જ ફટાકડા ફોડવામાં આવશે રાજકોટમાં. પ્રિય દર્શકો, અમારા બિઝનેસ અને ફાઇનાન્શિયલ પત્રકારત્વના ખજાનામાંથી એક ખાસ એલાન છે. દેશની સૌથી લોકપ્રિય સબસ્ક્રિપ્શન ન્યૂઝ સર્વિસ મની કંટ્રોલ પ્રોએ દુનિયાના સૌથી વિશ્વાસપાત્ર ન્યૂઝ બ્રાન્ડમાંથી એક ફાઇનાન્શિયલ ટાઈમ્સ સાથે ભાગીદારી કરી છે. એટલે હવે મની કંટ્રોલ પ્રોના સબસ્ક્રાઇબર્સ ફાઇનાન્શિયલ ટાઈમ્સના સર્વશ્રેષ્ઠ લેખ પણ વાંચી શકશે. અમે આશા રાખીએ છીએ કે તમારા માટે આ ફાયદારૂપ સાબિત થશે.
કેટલાક દશક પહેલા પાણી સંરક્ષણ લોકપ્રિય વિચાર ન હતો, પરંતુ ચેન્નાઈના એક વ્યક્તિએ ધ રેન સેન્ટરની સ્થાપના કરી. આ એક એવું કેન્દ્ર છે જે વરસાદના પાણીનો સંગ્રહ અને મદદ માટે જાગૃતતા ફેલાવે છે. શેખર રાઘવન આજે મિશન પાણી માટે અમારી સાથે શહેરી વિસ્તારના લોકોને વરસાદી પાણીના સંગ્રહ વિશે કંઈક જણાવશે. Last year was the turning point. Before 2019, people did not show so much interest in rainwater harvesting. साल 2019 परिवर्तनशील रहा. 2019 से पहले बारिश के पानी के संग्रहण को लेकर लोगों में जागरूकता नहीं थी, क्योंकि उन्हें यह लगता रहा कि अनिवार्य नहीं है. ये सच नहीं है. किसी भी सोसाइटी में बारिश का कुआं या बोरवेल है, उन्हें जल संरक्षण करने की जरूरत है. Ground water source. इसी से सोसाइटी में पर्यावरणीय स्थिरता बनी रहेगी. धीरे धीरे लोगों को ये बात समझ में आने लगी है, लेकिन फिर भी मुझे ऐसा लगता है कि लोगों को अभी भी सही संरक्षण के बारे में पता नहीं है. सही संरक्षण का मतलब है कुएं को अच्छे से पुनर्भरण करना, और इसके लिए पुनर्भरण कुएं की गहराई 15 फीट और चौड़ाई 3 से 5 फीट होनी चाहिए. इसके बाद रिचार्ज कुएं को खाली छोड़ देने की जरूरत है. बरसात में घर के परिसर में जो पानी गिरता है उसे पुनर्भरण कुएं में जाने देना चाहिए. इस प्रक्रिया से जमीन के अंदर भरपूर मात्रा में पानी का स्रोत बना रहेगा. लेकिन लोग ऐसा नहीं करते हैं. वे जमीन खोदते हैं और एक पीवीसी पाइप डालते हैं, जो एक खराब संरचना है. अगर वो अवरुद्ध गया तो उसमें एक बूंद पानी भी नहीं जाएगा. हमें लोगों से अच्छी प्रतिक्रिया मिल रही है. इतना ही नहीं, सरकार भी इसके प्रति संवेदनशील हुई है. उन्होंने सड़कों पर पुनर्भरण कुएं बनाने शुरू कर दिए हैं. जिस तरह हम अपने आप से प्यार करते हैं, उसी तरह हमें पानी से भी प्यार करना चाहिए. सिर्फ पानी बचाना हमारा दायित्व नहीं है, बारिश के पानी का संग्रहण भी है.